ગુડ મોર્નિંગ હોસાના ચર્ચ. આજે વહેલી સવારે તમને બધાને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ કરું છું અને 10 કુંવારિકાઓની વાત હું તમને આજે કહેવા માગું છું કે પ્રભુ એના દ્વારા આપણને શું કહે છે. આમ તો તમે બધા બહુના મોઢે સાંભળ્યું હશે, પણ પ્રભુના આત્મા જ્યારે દોરે ત્યારે એ વચનો શેર કરવા જોઈએ. તો આકાશના રાજ્યને 10 કુંવારીઓની ઉપમા અપાશે. તેઓ શું દર્શાવે છે? નંબર 10 એ જનસમૂહ દર્શાવે છે. અને જ્યારે 10 જણ ભેગા થાય, જૂના કરારની વાત છે, તે વખતે તેઓ પ્રાર્થના કરે અને કોઈને કંઈ કહેવાનું હોય તો 10 જણની વચ્ચે વાત કરે. અહીંયા 10 કુંવારીઓ જે ચર્ચમાં જતા લોકોને દર્શાવે છે. તો અહીં મૂર્ખી છે, ડાહી છે, એની વાત નથી કરવામાં આવી. તો શું થયું? તો એ થયું કે 10 કુંવારીઓ ઊંઘમાં, ગહેરી ઊંઘમાં પડી ગઈ ને બધા જ સૂઈ ગયા. હવે આ બધી 10 કુંવારિકોની જે કેરેક્ટરિસ્ટિક હતી, એટલે એમના લાક્ષણિકતાઓ, તે બધા જ બિલીવર્સ હતા. બધાની પાસે દીવો હતો, સળગતો હતો અને દીવામાં તેલ પણ હતું. તેમના જીવનમાં બધાના 10માં પવિત્ર આત્મા હતો. પણ અડધી રાત થઈ ગઈ, વર ન આવ્યો અને 10 સૂઈ ગઈ. તેઓની વચ્ચે એક જ તફાવત હતો અને ડાહીઓ પાસે વધારાનું તેલ હતું, પણ જે મૂર્ખ હતી એમની પાસે એક્સ્ટ્રા ઓઇલ નહોતું. જુદું દીવો ઓલવાઈ જાય તો શું કરીશું એ નહોતું. એફએસી 5:18 પાઉલ કહે છે, દારૂ પીને, એટલે વાઈન પીને કે દારૂ પીને મસ્ત ન થાઓ, પણ પવિત્ર આત્માથી ભરાઓ. હવે દારૂ પીને મસ્ત થવું એ પાપ છે, આપણે બધા જાણીએ છીએ. એવું આપણે માનીએ છીએ. તો પછી એની સામેની જે આજ્ઞા છે કે પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. તો જો પવિત્ર આત્માથી ભરપૂર નથી થતા, એ પણ પાપ છે. ઇંગ્લિશ બાઇબલ એવું કહે છે કે નિરંતર પવિત્ર આત્માથી ભરાતા જાઓ, ફક્ત એક જ વાર નહીં. તો આપણે નિરંતર પવિત્ર આત્માથી ભરાવાનું છે. જ્યારે પણ આપણે બાઇબલ વાંચીએ, રોજ સવારે, એટલે પવિત્ર પિતા, પવિત્ર પરમેશ્વર, એટલે કે આપણા દેવ, અને પુત્ર પ્રભુ ઈસુ અને પવિત્ર આત્મા, ત્રણેયનું કોમ્બિનેશન. પવિત્ર આત્મા વગર બાઇબલનું વચન આપણને નહીં સમજાય, કશું જ નહીં સમજાય. તો પવિત્ર આત્માથી રોજ હા, પવિત્ર આત્મા આપણે નવો જન્મ પામીએ ત્યારે મળી જાય છે, પણ એનાથી ભરાવાનું છે નિત્ય. તો આપણે નિરંતર પવિત્ર આત્માથી ભરાવાનું છે અને રોજ રોજ પવિત્ર આત્મા માંગવાનો છે. માટે આજે 10 કુંવારીઓ છે, એમાંથી 5 મૂર્ખીઓ, જે ડાહી હતી એ નિરંતર પવિત્ર આત્માથી ભરાતી હતી, પણ જે મૂર્ખી હતી તે નિરંતર, નિત્ય, રોજ ન હતી ભરાતી. હવે આ તેલ, એમણે પછી જ્યારે ડાહીઓ પાસે તેલ માંગ્યું તો એવું કીધું કે તમે વેચાતું લઈ આવો, કારણ કે અમને ને તમને બસ નહીં થાય ને અમારા દીવા ઓલવાઈ જશે. ઓકે, આ વેચાતું લાવવાનું એટલે શું? હવે દરેક વસ્તુની આપણને કિંમત, પવિત્ર આત્મા આપણને મફતમાં, ભેટમાં આપણે માંગીએ ત્યારે મળી જાય છે. હા, પણ એની કિંમત આપણે ચૂકવવાની છે. પ્રભુ ઈસુ પ્રકટીકરણમાં 3 અધ્યાય 17 ને 18 કહે છે, હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે, અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે,
અને તું દેખતો થાય. માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં જ વેચાતું લેવાનું છે. વિશ્વાસ એ સોનું છે. પવિત્ર શાસ્ત્રની અંદર જ્યારે વિશ્વાસની વાત કરવામાં આવે, સોનું છે અને એ સોનું ખરીદવાનું છે. એટલે વિશ્વાસ કેવી રીતે ખરીદશો? હવે ત્યાર પછી સફેદ વસ્ત્ર એ ખ્રિસ્તી જીવનમાં બધું મફત નથી, પણ એ પવિત્રતા છે. સોનું, વિશ્વાસ, સફેદ વસ્ત્ર અને ઘણું બધું ડિટેલમાં હું નહીં કહું, શોર્ટમાં તમને કહેવા માગું છું. પણ જ્યારે બાઇબલ સ્ટડીમાં આપણે કદાચ કોઈ દિવસ પ્રભુ કે એને મળીશું તો બધી વાત કરીશું. પણ માટે હવે મૂર્ખીઓ તેલ ખરીદવા ગઈ, પણ ઘણું મોડું થઈ ગયું હતું. તેઓ તેલ ખરીદીને પાછી આવી ત્યારે બારણું બંધ કરી દેવામાં આવ્યું અને ઈસુએ કહ્યું, હું તમને જાણતો નથી. કેવી રીતે આ વાતને સમજવી? અરે પ્રભુ, હું છું. દર રવિવારે ચર્ચમાં જતી હતી, આરાધના કરતી હતી, દાન દશાંશ આપતી હતી, તારી સેવા કરતી હતી. અમારું આખું કુટુંબ દર રવિવારે દેવળમાં જાય, મારા બાળકો સન્ડે સ્કૂલમાં જાય, અને તું નથી ઓળખતો? શું તમે તમારું તેલ ખરીદ્યું છે? કેવી રીતે તેલ ખરીદશો? સારું. પ્રભુએ કીધું કે પ્રાર્થના કરો, નિરંતર પ્રાર્થના કરો. એટલે એવી પ્રાર્થના, ઘણા બધા આપણને ઉદાહરણ આપવામાં આવ્યા છે. બીજાઓને, આપણા કુટુંબ માટે તો આપણે પ્રાર્થના કરીએ જ છે. હું, મારા બાળકો, મારું ઘર અને આમે. પણ બાજુમાં, પડોશમાં, બીજાઓ માટે, માંદાઓ માટે, મંડળીઓમાં ઘણી બધી પ્રાર્થનાઓના વિષય છે. અને પ્રાર્થના પરિસ્થિતિ બદલી કાઢે. પ્રાર્થના કરો, બાઇબલ વાંચો. આપણે કહે છે હું તો રોજ બાઇબલ વાંચું છું, એમાં શું? ફટાફટ 1 અધ્યાય વાંચ્યો, 2 ના. બાઇબલ એવી રીતે વાંચો કે તમારું ટ્રાન્સફોર્મેશન થઈ જાય, રૂપાંતર થઈ જાય સંપૂર્ણપણે. બાઇબલ, પ્રભુ તમારી ઈસુ ત્યારે જ તમારી સાથે વાત કરે છે અને પવિત્ર આત્મા ઉભરાતો જાય છે. પવિત્ર આત્માની દોરવણીમાં બાઇબલ વાંચો. એવી રીતે વાંચો કે તમે પ્રભુ ઈસુના ચરણોમાં પોતાને આખું સોંપી દો. શરીર, આત્મા, પ્રાણ, પોતાની જાતને બધી ચિંતાઓ દૂર કરીને બાઇબલ વાંચન કરો. અને પ્રભુની સેવા કરવાનું તો આપણને બધાને સરસ રીતે આવડે છે. ત્યારે પૂરા હૃદયથી, હૃદયને એકદમ શુદ્ધ, પવિત્ર, કશું જ નહીં એની અંદર, કેવળ પ્રભુ ઈસુનો પ્રેમ રેડાઈ જાય અને પછી બધું ઓટોમેટિક જ થઈ જાય. આશીર્વાદો અપાઈ જાય, એકબીજા માટે પ્રાર્થના કરાય ને ઘણું બધું પ્રભુ કરતા જ જશે અને તમારું રૂપાંતર સંપૂર્ણપણે થઈ જશે. હું કઈ બાજુ છું? શું હું ડાઈ બાજુ છું કે હું મૂર્ખ બાજુ છું? જો, અને આપણે બધા સરખા જ છે. હું એવું નથી કહેતી કે હું મહાન છું, પણ પ્રભુએ કીધું તેલ ખરીદવાનું, તો મેં ખરીદવાનું શરૂ કરી દીધું છે. તમે પણ ખરીદવાનું શરૂ કરી દો. તમારા વસ્ત્ર ઉજળા થશે, તમારું પાસે તેલ કદી ખૂટશે નહીં. અને એ પ્રભુની આપણે રાહ જોઈએ ત્યારે આપણે ચિંતા થશે નહીં. ક્યારે પણ પ્રભુ આવે, અડધી રાતે ભલે આવતા, મારા દીવામાં એક્સ્ટ્રા તેલ છે. અને આપણે સમયનો સદુપયોગ કરીએ, પ્રભુના ચરણોમાં બેસીએ અને કેવળ પ્રભુ ઈસુનો જ મહિમા કરીએ. ત્યારે એ બારણું ખુલશે, પ્રભુની સાથે આપણે જમીશું, એ આપણી સાથે જમશે અને એ મેજ પર આપણને બહુ જ આનંદ થશે. સ્વર્ગીય આનંદ. કેવો હશે આનંદ! હું દેવની સાથે જમીશ. થેન્ક યુ. બાય.